આજે માઘ સુદ આઠમ છે, સોમવાર છે, તારીખ 26/1/2026 વર્ષ છે. બે દિવસ પહેલાં 2 દિવસની કથા બંધ રહી હતી. 2 દિવસ પહેલાં ઉત્તમ ભેદ જે ભગવાન ગમે તેવી નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મધ્યમાંસ પરસ્ત્રી સંગ ક્રોધ ઇત્યાદિ હિંસા ઇત્યાદિ ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહીં. સંશય આત્મા વિનશ્યતિ એવું નિયમ છે. સંશય કર્યો તો ગયો. ભગવાનના ચરિત્રને વિશે જો જીવને સંશય થાય તો પછી હાથી છે એ હાથી ગરમી થાય ત્યારે પાણીમાં પડે, પણ પાણીમાં પડવાથી ગરમી થતી હોય તો એના માટે બીજું સ્થાન કયું રહ્યું? હવે ક્યાં રહે? તેમ પુરુષોત્તમ નારાયણ છે એ સર્વકર્તા છે, સર્વનિયંતા છે. સર્વકર્તા ને સર્વનિયંતા છે. એને વિશે કોઈ દિવસ ત્યાગ ભાગ હોય નહીં. જેમ કે શ્રીફળના સાકરનું શ્રીફળ હોય એમાં કઈ કાતલી કે છોલકા કે અદર ન હોય, છાલ અલગ ન હોય, તેમ ભગવાન તો સર્વકર્તા અકર્તા છે. જ્યારે અર્જુનને સંકલ્પ થયો કે આ બધા કાકા મામા માસા મામા ફુવા દાદાને બધાને ઉડાડી દેવાના, જેના થકી મોટા ત્યાં છે તેને ઉડાડી દેવાના, એ તો કેવું કહેવાય? ભગવાનને કહ્યું પ્રભુ હું ભિક્ષાવૃત્તિ કરીને ખાઈશ પણ મારે યુદ્ધ નહીં કરું. ભગવાન કે મોટે ઉપાડે આવવાની છે જરૂર હતી અહીંયા? ત્યારે તું અહીંયા મોટે ઉપાડે ત્યારે પહેલે જ ભીખનું નક્કી કરું તો ને માગી ખાશું એમ 5 જણા ભેગા થઈને. હવે આ યુદ્ધના મેદાનમાં આવ્યા ને હવે આ જોઈને એમ કે છે કે હવે આ ભિક્ષા કરશું પણ આ યુદ્ધ નથી કરવું. હવે આ ક્યાં મેળ બેસે? ભગવાન કે હવે લાગી પડ તો કે પ્રભુ મારે આમાં પડવું જ નથી ને. ભગવાન કે મારે સામું જો. અને ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી અને આખું વિશ્વરૂપ દેખાડ્યું. તો આ વિશ્વરૂપમાં તો આની ક્યાં વાત છે? આખા બ્રહ્માંડો અંદર જતા હતા અને આવતા હતા. એને કોણ રોકી શકે? એ ભગવાનની ચરિત્ર લીલા છે. જ્યારે ભગવાનની પાસે અગ્નિદેવ આવ્યા અને એમને કહ્યું કે મારે અજીર્ણ થઈ ગયું છે, મારે અજીર્ણ થઈ ગયું છે, પાચન માટે કંઈક ક્રિયા આપો, વનસ્પતિ આપો. ત્યારે ભગવાન કે આ આખું જંગલ છે અને ખાંડુવાન બારી નાખ, ઉડાડી દે. હવે એ જે વન બળતું હતું એમાં તો કેવા પશુઓ પક્ષીઓ બધા અંદર મરતા હતા. તો સામાન્ય માણસને ચિંતા થાય પણ ભગવાનને ચિંતા ના થાય. ભગવાન કે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયનો ક્રમ જ આ છે. આમાં હિંસા કે અનહિંસા એ માણસ માટે છે. માણસને પાપ ને પુણ્ય છે, ઈશ્વરને કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી. એ તો જગત સ્રષ્ટા છે. જગતની સૃષ્ટિ માટે બધું જ કરવું પડે તે કરવા તૈયાર છે. હવે એમાં કંઈક હેતુ હશે ત્યારે એ કર્યું હશે. એને જાણીને પછી અર્જુન કેમ તૈયાર થઈ ગયો? પછી કે હું જેની ચિંતા કરું જેવા આનંદ બ્રહ્માંડો આની અંદર પેટમાં જાય છે. આ તો ચાહે એવું સામાન્ય તત્વ છે. તો એ તત્વ ઓળખાય ત્યારે પછી મધ્ય માસ ક્રોધ ઇત્યાદિ ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહીં. ભગવાન થઈને 16,108 સ્ત્રી પરણવાની જરૂર ક્યાં હતી? ભાઈ ખોટું જ થયું ને. આ 108 પરણી ગયા. 16,108 આટલું તો ના કરાય ને ભાઈ. થોડું ઘણું હોય તો ચાલે, 2-5 રાખે તો. એ તમને અહીં ખબર પડે. એમાં ભૂમાસુરે એટલે નરકાસુર 16,000 સ્ત્રીઓને ભેગી 16,100 સ્ત્રીઓ ભેગી કરી રાખી, જુવાન છોકરીઓ બધી. એને થયું કે આખી પૃથ્વીને જીતી લઉં પછી આને રાણીઓ બનાવીશ બધાને. ત્યાં સુધી જીત કર્યું. એટલે સારા મુલ્કને જીત્યા ને માર્યા ને કૂટ્યા ને ત્યાંથી સારી સુકન્યાઓ લાયા બધી અને કારાગૃહમાં પૂરી દીધી બધાને. હવે જ્યારે નરકાસુરનો ભગવાને નાશ કર્યો, ભૂમાસુરનો નાશ કર્યો, ત્યારે ભગવાન તો ધર્મરક્ષક છે. એકનો નાશ કર્યો ભગવાન તો એકનો નાશ શું કરે? અરે અનંત બચી જાય એના માટે. ત્યારે પછી રાણીવાસમાં ગયા અને જે બધી સ્ત્રીઓ હતી કારાગૃહમાં, રાણીવાસની કારાગૃહમાં એને છૂટી કરી અને પછી ભગવાને કહ્યું કે બોલો તમારી જે ઈચ્છા હોય કરી દઈએ.
તમને જે ઈચ્છા હોય તમારે કરી દઈએ, તમને પહોંચાડી દઈએ તમારા પિયરમાં બધેને, માતા પિતાને. તો કે હવે કોઈ રાખે નહીં. નરકાસુર અમને ઉપાડી લાવ્યો છે, પછી અમને સહી સલામત નહીં માને એ લોકો. એમ માને આ તો ભ્રષ્ટ થયેલી જ છે અને સમાજ છોડે. આટલું બધું સીતાજીએ કર્યું તો એ સમાજ છોડ્યું. ધોબી બોલ્યો કે રાવણને ત્યાં રીને રહી આવનાર શુદ્ધ હોતી હશે ત્યારે એમાં ને એમાં રામાયણ થઈ આખી, એમાં વનવાસ થયો. સમાજ ના છોડે ભાઈ કોઈને. સમાજના મોઢે ગરણા ના બંધાય. બંધાય ભાઈ, સમાજને મોઢે ગરણા બંધાય? એ તો આમે બોલે ને આમે બોલે. હવે આટલા સીતા શુદ્ધ હતા, અગ્નિ પરીક્ષા કરીને આવેલા અને પોતાની પત્ની સાથે ક્લેશ થયો ત્યારે શું બોલ્યો? એ તો પરઘેર રાવણે ત્યાં રહ્યા શ્રી રામ સીતા રાખે, હું તને ન રાખું. લ્યો, આવું છે ત્યારે. અને ભગવાને કહે હવે જો રાજ્યનો નિયમ પર મારે નિયમ લેવાનો, એટલે સીતાજીને વનવાસ આપી દીધો. એમ જાણે છે જે ભગવાન સર્વ કરતા છે, પરમેશ્વર છે અને સર્વના ભોગતા છે, માટે જે ક્રિયા પ્રવર્તાય છે તે અન્વય વ્યક્તિ નિયંતાપણે કરીને સર્વેને વિશે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે. આ જગતમાં ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જે થાય છે એ મારા પ્રભુની ઈચ્છા એ કરીને જે થાય છે. બીજો કોઈ કરનારો નહીં, તો કોઈક થોડીક એવી નીચે જેવી ક્રિયા કરી તેણે કરીને એમને કંઈ બંધન નથી. કેમ છે તો સર્વ કરતા છે. નાના તમને ક્રિયા જણાય તેના કારણે ગણેશું ને એવું છે ત્યારે એ ભગવાન એવા છે એવું ત્યારે નિશ્ચય તો પરિપક્વ હોવો જોઈએ. ગમે તેવું થાય, દાદા ખાતેને કાંઈ ફેરફાર ન થયો. અભય રાજાને તરવાર લઈને તૈયાર થઈ ગયા. અભય રાજાને ચારે બાજુ ચેતાયું કે તમે જુવાન છો ને તમારી દીકરીઓ જુવાન છે ને આ સ્વામિનારાયણ જુવાન છે, તમને ખબર છે કયા ધંધા થાય છે? ત્યારે અભય રાજા કે હું ઉડાડી દઉં. ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું, ભગવાને પોતાના ચતુર્ભુજ રૂપ દેખાડ્યું, ત્યારે ઠેકાણું પડ્યું. પણ દાદા ખાચરને ક્યાંય સંદેહ થયો? બોલો, કોઈ જગ્યાએ એ બે બહેનો મારા ઝીંડલો આમ ઝૂલતા, બે બહેનોને અહીંયા બેસો, એકને આમ બેસાને પોતે ખંભા ઉપર હાથ મૂકીને ઝૂલતા હતા. એને સંદેહ થયો? સંદેહ થયો કે? પૂછ્યું દાદા ખાચરને, મહારાજ કે તમને કઈ એમાં સંદેહ ન થયો? શેનો સંદેહ? સંદેહ શેનો? મહારાજ કે તમારી બહેનો, એ બહેનો હોય તો સંદેહ થાય ને. ભગવાનની શક્તિઓ રાધાને લક્ષ્મી સાથે જ હોય છે, સંદેહ કરવાનો જરૂર ક્યાં છે? શુક્ર માટે સંદેહ થાય? આ નિશ્ચય હોવો જોઈએ. એવી રીતે ભગવાનની વિશે સર્વેશ્વરપણું જાણે માટે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચય વાળો ભગવત ભક્ત કહીએ. હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો તો ભગવાનને સર્વે શુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે સર્વે ક્રિયા કરે છે તો પણ અકર્તા જ છે. કેમ છે? ભગવાન તો બ્રહ્મરૂપ છે, તે પરબ્રહ્મ, તે બ્રહ્મ કેવું છે તો આકાશની પેટે સર્વેની વિશે રહ્યું છે અને સર્વેની ક્રિયાની વિશે એની વિશે જ થાય છે. આ બધી જ ક્રિયા આકાશને વિશે થાય છે ને, આકાશમાં થાય છે. ભાઈ આકાશને કઈ આકાશ કાળો થઈ ગયો, આકાશ સફેદ થઈ ગયું? બધી ક્રિયા આકાશમાં જ થાય છે ને. આટલા મળદા બળે છે, આકાશમાં બળે છે. એ અગ્નિને કઈ થાય છે? અગ્નિમાં બળદા બારીએ છીએ, એ જ અગ્નિથી પાછા રોટલા પકાવીએ છીએ. બોલો, તો કઈ થાય છે અગ્નિને? જો અગ્નિને કઈ થતું ના હોય તો પુરુષોત્તમ નારાયણને શેની અસર થાય? એટલા માટે કીધું કે ભાઈ સર્વ કરતા સર્વાધારો, સર્વમાં સર્વથી ન્યારો, સર્વા કરતા સર્વાધારો, સર્વ પ્રગટ રૂપા ત્યારે પ્યારો રે, સલુણી છબી પ્રગટ રૂપા તે આ પ્યારો રે, સલુ જગજીવન અંતર જામી, નામ સર્વે ના છે નામી. જગજીવન અંતર જામી, નામ સર્વે ના છે નામી. એ આ બ્રહ્માનંદ નો સ્વામી રે, સલુણી. આ કીર્તન ક્યાં થયેલું છે? ક્યાં છે કીર્તન નું પ્રાદુર્ભાવ? ક્યાં છે? બોલો, ક્યાં કીર્તન કર્યું છે મહારાજે? બોલો બોલો. જય સ્વામી. આટલું પ્રસિદ્ધ કીર્તન છે. માંડવીના તળાવ ઉપર બ્રહ્માનંદ સ્વામી ખૈયા ખત્રીને સામે આ બોલેલા છે. જગજીવન અંતરજામી, સર્વનામનો નામી તે આ પ્રગટ રૂપ છે, ભગવાન છે. એ સર્વનામના નામી, સર્વધામના ધામી છે. આમાં કઈ કાઢાય નહીં એવું છે. ત્યારે
તો નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો તો ભગવાનને સર્વે શુભ સુક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે સર્વે ક્રિયાને કરે છે તો પણ એ કરતા છે. આપણે જાણીએ છીએ કથા કે આપણે ઉદ્ધવજી જ્યારે કંસનો નાશ થયો પછી આપણે જાણીએ છીએ કે ભગવાન જ્યારે એક નંદ બાવાની સાથે ને બધાની સાથે જ્યારે કંસે બોલાવ્યા હતા ને બધાને મામાએ મમ્મો થતો એને બોલાવ્યા હતા કે ભણ્યાને બધાને બોલાવી અને સ્વાગત કરીએ. સ્વાગત તો બીજું કરવું હતું પણ એના બોલાવ્યા એને હતા. એટલે ભગવાને પછી રાત્રિનો સમય હતો એટલે સાંજે પહોંચી ગયા. એટલે બાબાને કહ્યું કે બાબા અમે શહેર જોવા જઈએ? તો કે ના. કેમ? એ શહેર ના જોવાય, તમારી નટખટ લીલામાં તમારે ઉપાધિ કરી નાખો. તો કે ના ના, સીધા જશું ને સીધા આવીશું. હા તો ધ્યાન રાખો, આડુરું જોવાનું નહીં, સીધા જવાનું સીધા આવવાનું. કૃષ્ણ કે દિવાલ આવે આગળ તો મકાન આવે તો કે આને હારે તારે બંધ જ રાખો, આ કાર્યક્રમ જ જોડવાની જરૂર નથી કે. હા પણ નહીં કંઈ કરીએ અને નહીં કંઈ કરીએ એને કેટલું કરી આયા, ધોબીને ઉડાડી દીધો, ધોબીને ઉડાડી દીધો. ભાઈ એવું થયું ત્યારે આમ કઈ શું સામાન્ય ખ્યાલ હોય છે? રસ્તામાં ચાલતા પેલો ધોબી આવ્યો, એને કીધું કે ભાઈ આ જરા કપડાં જરા શું ધોઈ દે. ખબર છે મહારાજા કંસના કપડાં છે. ભગવાન એક ધોલ મારી પડ્યો નીચે. ત્યાંથી આગળ વધ્યા તો માડીને સુખી કરી દીધો હાર પર લઈને. ત્યાંથી આ કુબજા આવી તો કુબજાએ કીધું કે ભાઈ ચંદન, મારે કે તમને શ્રદ્ધા હોય તો મારે તો શ્રદ્ધા છે, તો ચંદન છે અમને ચર્ચાવીશું અમારા બાળકોને? હા હા હા, તમારા જેવા રૂપવંતને કોણ ન ચર્ચાવે. ભગવાને ચંદન ચર્ચાવ્યું, ભગવાને પોંચા ઉપર હાથ મૂક્યો અને આખી ચીબુક પકડી અને સોડવાના સુંદરી કરી દીધી. અષ્ટાંગે વાંકી હતી. બોલો. ત્યાંથી રંગમંડળ પેલા ત્યાં ધનુષ રાખ્યું હતું તે પૂજા કરવા માટે ત્યાં ગયા. તો પૂજા કરવા માટે ગયા તો ઓલા કે હે અંદર નહીં જવાનું, ઘસના ભણા છીએ, અંદર કેમ ના જાય? મામાનું તો મામાનું કામમાં અમે ના જાય તો કોણ જાય? તો કે સારું ત્યારે મામાના કામમાં જવું જાઓ. તે મામાના કામમાં ગયા તો ઓલા કે દર્શન તો કરીએ ને ધનુષના, દર્શન તો કરવા પડે ને. ધનુષને અડવા ગયા તે અડતાની સાથે ભાંગી નાખ્યું. આને ઉહાપો થઈ ગયો, ઉહાપો થઈ ગયો. પછી બે ટુકડા હતા ને ધનુષ્યના, એનાથી 400-500 ત્યાં જ પૂરા કરી નાખ્યા. કે હવે નિકેતન આ પૂરું કરવા જ આવ્યા છીએ તો આંધણ આધ્યું છે તો ખીચડી ચડાવી તો પડશે ને. બોલો એને કોણ કરે? એના માટે કોણ છે? એવા ભગવાન તો સમર્થ છે. પછી કુબજાને વચન આપ્યું હતું. શું વચન આપ્યું હતું? કે કુબજાએ કહ્યું મારે ઘેર પધારો. આ સ્પષ્ટ પ્રતિજ્ઞા પૂરી કરવા માટે કુબજાને ત્યાં ગયા. એક રાત્રિ રોકાણા, 2 રાત્રિ રોકાણા. ઉદ્ધવજીને કહ્યું હતું તમે અમારી ચોકી રાખજો, કોઈ આવી ન જાય. હવે ઉદ્ધવજી બારે ચોકી કરે છે અને ભગવાન અંદર કુબજાની સાથે એકલા જ. હવે 2-3 દિવસનો સમય પસાર કર્યો. પછી ભગવાન બારે નીકળ્યા. ઉદ્ધવજી એના કાકા થાય. કાકાને કહ્યું કાકા, હવે એને ઉદ્ધવજીને ભગવાનને એમ હતું કે ઉદ્ધવજી કંઈક મને કહેશે એમ કે આ શું તમે એકલા થઈને આમ કર્યું. ઉદ્ધવજી તો કંઈ બોલ્યા નહીં. પછી ત્યારે ભગવાને સામેથી કીધું કે કાકા કેમ સંશય ન થયો તમને કોઈ? હું કુબજાની જોડે એકલો જ હતો ને, તમને સંશય ના થયો? ઉદ્ધવજી કે એમાં શું સંશય થાય? હે, કુબજાના ઘરમાં તમે રહ્યા પણ તમારા રોમ રોમમાં કુબજા વસેલી છે અને તમે રોમ રોમમાં કુબજાના રોમમાં તમે વસેલા છો. એમાં સંશય કરવાની ક્યાં જરૂર છે? આ જગતમાં એવો કણ કયો છે જેમાં મારા પ્રભુનો વાસ ન હોય? મહારાજે કહ્યું શાબાશ શાબાશ, આ જ સમજણ છે. ત્યારે હે રગરગમાં ભગવાન રમેલા છે, એને કુબજા શું ને કાંઈ શું. તો મહારાજ ક્યાં કનિષ્ઠ ભક્ત કહેવાય આ લોકમાં હો, પણ અતિ ઉત્તમ કહેવાય. ઉત્તમથી કનિષ્ઠ ભક્ત પણ અતિ ઉત્તમ કહેવાય. પછી મહારાજે કીધું કે સવિકલ્પ ભક્ત કયો તે નિર્વિકલ્પ ભક્ત કનિષ્ઠ ભક્ત ભગવાનને સર્વે શુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે સર્વે ક્રિયા કરે છે તો અકર્તા છે. એમ જે ભગવાનના ભ્રમરૂપ જાણે. અને ભ્રમ કેવું છે? તો આકાશની પેટે સર્વેને વિશે રહ્યું છે અને સર્વેની ક્રિયાઓ તેની વિશે થાય છે. એવું જે ભ્રમપણું તે ભગવાનની વિશે જાણે. આકાશની પેઠે નિર્લેપ જાણે, અગ્નિની પેઠે નિર્લેપ જાણે, કે એને કોઈ દોષ લાગે નહીં. રામાયણમાં લખ્યું છે સમર્થ કો નહીં દોષ ગુસાઈ, સમર્થ કો નહીં દોષ ગુસાઈ, સુર શરીર વિપા વક કો નાહી, સુર શરીર વિપા
વાંક કોનાહી સમર્થનો નહીં, દોષ ગુસાઈ સમર્થ કો નહીં, દોષ સમર્થને કોઈ દોષ લાગતો નથી. શંકરાચાર્યનું આગળ આપણે વાંચ્યું હતું, એ દારૂ એ પીએ અને શિશુ એ પીએ, એ માણસનું કામ નથી. એ ભગવાનના એકાંતિક કરી શકે. તે ભગવાનને ક્યાંથી સંશય એને સમર્થ હોય? કેમ? સુરસરી રવિ પાવક કો નાહી, સુરસરી રવિ પાવક કો નાહી, સુરસરી રવિ પાવક કો નાહી. સુરસરી ગંગામાં ગટરે તણાય ને બધું તણાય છે. તમે આ ગટર જે ગંગાજી વહે છે ને, ગંગામાં ઘણી બધી ગટરો ભેગી ભરે છે, એને પાણીનું જોશો ત્યારે કોઈ ખરાબ તત્વ નહીં આવે અંદર. કેમ? તો કે એને બાળવાની ભસ્મ કરવાની સ્થિતિ છે ગંગા. બધા સાયન્સનું વાળા પ્રૂફ કરી જોયું કે આમાં ગમે એટલી ગટર ભળે તો ગંગા ગટર ગંદી થતી જ નથી. એને બાળવાની શક્તિ. સુરસરી રવિ પાવક, ઘેટા તણી જાય, બકરા તણી જાય, ઊંટે તાણી જાય, અને એ જ પાણી પાછા આપણે પીએ છીએ. એ સમર્થકો નહીં દોષ. સુરસ રવિ પાવક, અગ્નિમાં મરદાય બરે ને માણસ રોટલાય કરે, એને કોઈ સુર પાવક કો નહીં, સમર્થ કો નહીં, દોષ ગુસાઈ સુરસરી રવિ પાવક કો નહીં. સૂર્યનારાયણને કોઈ તકલીફ નથી. છે સૂર્યનારાયણ આકાશમાં ઉગે છે, અને કેટલાય આ ગંદકી બધી આકાશ સૂર્ય જ સાફ કરે છે. ગમે એવું દુર્ગંધ મારતું હોય પણ 2-3 દિવસ સૂર્યનો પ્રકાશ પડે એટલે હુકીને ચશ્મા કરી નાખે, બધું પાણી લઈ જાય અંદરથી, ગટર લઈ જાય બધી અંદર. એને કોઈ દોષ લાગે છે? તો કે એને દોષ ન લાગે. જો સુરસવી રવિ પાવક કો દોષ નહીં, એને દોષ ના લાગતો હોય તો ભગવાન પુરુષોત્તમ નારાયણને દોષ ક્યાંથી લાગે? એ તો બધા આ નદીઓ ગંગા બધું બનાવનારી છે, એના માટે દોષ ક્યાંથી હોય? તો દોષ કલ્પાય જ નહીં. બ્રહ્મપણું તે ભગવાનની વિશે જાણે. રેમ રાસપંચાધ્યાયમાં સુખદેવ પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો છે, ધર્મરક્ષક ભગવાન તે અવતાર તેણે પરદારાનો ધર્મરક્ષણ ભગવાને અવતાર ધારણ કર્યો હતો, પરદારાનો સંગ કેમ કર્યો? બોલો. પરીક્ષિત ક્યાં ને સુખદેવજી ક્યાં? હવે તમે કથાઓ તો સાંભળી હોય શ્રીમદ ભાગવતમાં, જે કદમના વૃક્ષ ઉપર ચડી જાય અને સ્ત્રીઓ બધી સ્નાન કરતી હતી કાવેરી નદીમાં, ત્યાં કાલંદીમાં સ્નાન કરતા કરતા બધા વસ્ત્ર દિગંબર સ્નાન કરતી હતી. ભગવાન વસ્ત્ર લઈને ચડી ગયા. પછી બધાને કથાઓ લાંબી છે. પછી ભગવાને બધાને બોલાવીને એની પાસે વસ્ત્ર લીધા અને પછી ભગવાનને કહ્યું અમારી સાથે રહો. તો મહારાજ કે આવતી શરદ પૂર્ણિમાએ તમારી સાથે સમય પસાર કરીશ. અને એ શરદ પૂર્ણિમાએ ગોપીઓની સાથે ભગવાને જમુનાજીના ધરાવ ઉપર સમય પસાર કર્યો. તો ભ્રષ્ટ જ થયા કહેવાય ને સામાન્ય રીતે જોઈએ. એ રીતે પુરુષ ના કરી શકે. પછી શું થયું? અને ભગવાને પ્રૂફ કરી બતાવ્યું કે હું ગોપીઓની સાથે રહું કે ગમે તેની સાથે રહું, હું નિર્લેપ છું. એને શું કરી બતાવ્યું? જ્યારે દુર્વાસાજી આવ્યા ત્યારે એને કીધું, ગોપીઓને કીધું જાઓ દુર્વાસાને જમાડીને આવો. તો કે જમુનાજી બે છે, તો એને કહેજો કે શ્રી કૃષ્ણ જો બાલ બ્રહ્મચારી હોય તો. બાલ બ્રહ્મચારી? ગોપીઓ હસવા લાગી, મહારો અમારી સાથે રમે છે, ફરે છે, બાલ બ્રહ્મચારી. ભગવાનને દોષ લાગે. જાઓ. અને જ્યાં તારે નદીએ સળખડાટ જગ્યા આપી દીધી પાછી. જમુનાજીએ પાણી કરી આપ્યું. દુર્વાસાને જમાડ્યા, દુર્વાસાનું મહત્તા બતાવ્યું. આટલી ગોપીના થાળ જમી ગયા. પછી શું કહ્યું કે જઈએ કેવી રીતે? ગોપીઓ કે જ્યાં કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો જગ્યા દો, તો જગ્યા થઈ જાય ને. એટલે મોટાનું અનુકરણ ના કરવું. અને એટલા માટે પૂર્વાઈ મહદ્ભિજાત ધર્માચરણમ ક્વચિત કૃતમ સાતુ ન ગ્રાયો ગ્રાયો ધર્મ તુ તત્કૃત. આ શ્લોક શિક્ષાપત્રીમાં લખાયો છે. ભાઈ વાંચો છે આ શ્લોક? પૂર્વાઈ મહદ્ભિજાત ધર્માચરણ ક્વચિત કૃતમ સાસ્તુ ન ગ્રાયો ગ્રાયો ધર્મ તુ તત્કૃત. કોઈ તમે મોટા પુરુષનું અધર્માચરણ જેવું જણાતું હોય એ તમારે ના કરવું. તમે શું પરાશરને સમજી શકો? પરાશરે મસ્કંધાની સાથે સંયોગ કર્યો, અને તે પણ ગંગાના વચમાં, અને બપોરના મધ્યાહન સમયે. શું સમર્થ નતા? સમર્થ જ હતા. એના વાદ તમારે ના લેવાય. કેમ? એ જ્યોતિષ શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા, અને એને ખબર હતી કે ભવિષ્યમાં મારે શું કરવું જોઈએ, ભવિષ્ય માટે મારે શું કરવું જોઈએ. સામાન્ય હતા એ કોઈ? પરાશર ઋષિ, પરાશરે અને સ્વામિનારાયણ પરાશર ઋષિ ખરાબ હોય તો પરાશર સ્મૃતિ મહારાજે શિક્ષાપત્રીમાં સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં માન્ય કેમ કરી? પરાશર જો કંઈક અસદ આચરણ હતો એને મહારાજે એમાં માન્ય કર્યું. પાછું કહ્યું કે
કે આ મારે માન્ય છે, આ શાસ્ત્ર મારે માન્ય છે. પરાશર સ્મૃતિ. પરાશર ઋષિને ખબર પડી અત્યારે જો કોઈ કન્યા, કુંવારી કન્યાને ઋતુદાન આપવામાં આવે તો એના થકી વ્યાસનો જન્મ થાય. આ જ ક્ષણ છે અને આ ક્ષણે જો વ્યાસનો જન્મ થાય તો શ્રીમદ ભાગવત લખાય, અને શ્રીમદ ભાગવત લખાશે નહીં તો સુખદેવજી ગાશે નહીં તો આ જગતને કથા નહીં મળે. આ જગતને કથા નહીં મળી શકે. અને સમર્થ કેવા. હવે મસ્કંદાએ કહ્યું પ્રભુ આ દિવસ છે, દિવસમાં ઋતુદાન ના આપી શકાય. ગાંધર્વ વિવાહ તમે કરી શકો છો, ઋતુદાન ના આપી શકાય. રાત્રિ કરી નાખી લ્યો, અંધારું કરવાની તૈયારી છે તો વિષય રોકી નહીં શક્યા હોત, એટલે એનો વાદ ન લેવો, એના વિષયનો વાદ ન લેવાય. અને છેલ્લે એને આશીર્વાદ શું આપ્યા? તો કે હવે મારું કોણ, તમે મારા પતે થઈ ચૂક્યા, તો કે મને જવા દે, મારે તપ કરવા જવું છે. આ શું તપ કરવા જવું છે? મારી તો બરબાદી થઈ જાય, તારી બરબાદી ના થાય, તારી આબાદી થશે. કેમ? તે તારું નામ મસ્કંધા છે ને, યોજન ગંધા બનશે, અને ત્યારે તે જન્મશે સ્વયં વ્યાસ નારાયણ જન્મશે. લ્યો, આવી તાકાત તો છે, તો આ કેમ વિશે એના. એટલા માટે મહારાજ કીધું પૂર્વય મત બીજ ધર્માચરણ કૃતમ સાસુ નાગ્રાયો તદ ધર્મ. એનું જ અધર્માચરણ છે, ક્યારે પણ ગ્રહણ ન કરવું. આ સિદ્ધાંત વાત છે ભાઈ, તમે માનો કે ના માનો. ત્યારે સુખદેવજીએ કહ્યું પરીક્ષિત આ સંશય ના કરાય, સંશય આત્મા વિનાશ્યતી. કેમ? ભગવાન આકાશ જેવા છે, એને કઈ ઊંધાઈ ના ચડે. અગ્નિને ઊંધાઈ ના લાગે, દરેકને ઊંધાઈ લાગે, દરેક લાકડાને લાગે, દરેકને ઊંધાઈ લાગે. અગ્નિને ઊંધાઈ લાગતા જોઈ કોઈ દેશે? અગ્નિ તો ભલભલાને મળદા બારી નાખતી હોય તો પછી મોટા મોટા વૃક્ષને ઉડાડી દેતી હોય તો એને ઊંધાઈ ના લાગે. તેમ અગ્નિને કોઈ દિવસ ઊંધાઈ લાગતી નથી. તેમ પુરુષોત્તમ તો આકાશની પેઠે સર્વને વિશે રહ્યું છે અને સર્વની ક્રિયાને કરે છે, તેને જ ક્રિયાઓ તેને વિશે જ થાય છે. એવું જે ભ્રમપણું તે ભગવાનની વિશે જાણે. જેમ રાષ્ટ્રપતિ સુખદેવ પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછ્યો ત્યારે ધર્મરક્ષક ભગવાન અવતાર તેને સ્પર્ધારાનો સંગ કેમ કર્યો? ત્યારે તેને ઉત્તર સુખદેવજી કહે શ્રી કૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે, જે જે શુભ અશુભ ક્રિયા કરે છે તે સર્વ ભસ્મ થઈ જાય છે. જેમ અગ્નિ ભસ્મ કરી દે છે તેમ આ બધી ભસ્મ થઈ જાય છે. શ્રીપતિ શ્રીધરમ